અમદાવાદમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટની બહાર ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટ અને સાથે સીટ બેલ્ટ સહિતના નિયમના ભંગને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નંબર પ્લેટ વગરના વાહન અને સાથે જ બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકો સામે ખાસ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે। શહેરભરમાં તમામ પોલીસકર્મીને કચેરી બહાર કાર્યવાહી કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે અમદાવાદથી સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। મોનિકા, કચેરીઓ બહાર ખાસ કરીને આ મેગા ડ્રાઈવ જોવા મળી રહી છે। અત્યાર સુધી પોલીસે કેવા પ્રકારની અપડેટ્સ આપી છે અને કેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે? કારણ કે મોટાભાગના જગ્યાઓ પર બ્લેક ફિલ્મવાળા કાચ લઈને અને કાર લઈને ખાસ કરીને લોકો નીકળતા જોવા મળે છે। બિલકુલથી લવલીન, જે પ્રમાણે આજ રોજ ટ્રાફિક ડ્રાઈવ જે છે ચલાવવામાં આવી રહી છે, ત્યારે જે વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ અને જે પોલીસ દ્વારા જે સંયુક્ત રીતે મળીને જે છે ખાસ તો આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો અમદાવાદની મોટાભાગની જે સરકારી કચેરીઓ જે છે ત્યાં જે છે ડ્રાઈવ જે છે કરવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે જે રોડ ઉપર પણ જે વગર હેલ્મેટ કે બ્લેક ફિલ્મવાળા જે ફોર વ્હીલરવાળા કે સીટ બેલ્ટ વિધાઉટ જે લોકો નીકળી રહ્યા છે તેના ઉપર પણ જે કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે। અને હાલ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે હેલ્મેટ વગર નીકળી રહ્યા છે તો તે લોકોનો જે ફોટો પાડવામાં આવી રહ્યું છે ને જે દંડ જે છે ફટકારવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે ટ્રાફિકના નિયમો જે છે કડક બનાવવામાં આવ્યા છે, લોકો જે છે એનું પાલન નથી કરી રહ્યા છે। બીજી તરફ સરકારી કચેરીના પણ કેટલાક લોકો છે તે લોકો નિયમોના પાલન નથી કરતા, તો તેવા લોકો ઉપર પણ કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા જે પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, માત્ર આ સરકારી કચેરીઓ જ નહીં, જે શાહીબાગ રસ્તા ઉપર જે આવેલી કેટલીક જે ગાડીઓ જે છે પસાર થઈ રહી છે તેને પણ ખાસ રોકવામાં આવી રહ્યું છે। જે વગર હેલ્મેટ અહીંથી નીકળતા હોય છે, જે બ્લેક ફિલ્મવાળા હોય, જેને સીટ બેલ્ટ નથી બાંધ્યું હોય, તેવા જે લોકો જે છે તે લોકોને પણ ખાસ તો રોકવામાં આવતું હોય છે। તેવા લોકો ઉપર જે છે દંડની જે કાર્યવાહી જે છે કરવામાં આવી રહ્યું છે। જે કહેવાય કે વાત કરવામાં આવે તો હવે જે ઈ મેમો જે છે તે લોકો મોકલતા હોય છે, ત્યારે જ હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે વિધાઉટ જે હેલ્મેટવાળા છે તેવા લોકોને રોકીને જે છે ખાસ તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પોલીસવાળા હોય કે તમામ લોકોને જે છે ખાસ તો રોકવામાં આવી રહ્યું છે। હું સાહેબની સાથે વાત કરવા કે જે પ્રમાણે આજે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં કેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે? એ હાલ તો કોઈ ગણતરી કરી નથી, પણ કાર્યવાહી ચાલુ જ છે। સાંજે 8 વાગે રિપોર્ટ મળશે। કયા પ્રકારની જે કાર્યવાહી જે છે લોકો ઉપર કરવામાં આવી રહી છે? બિલકુલથી, તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે લોકો જે છે અહીંથી જે પસાર થઈ રહ્યા છે, જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યો છે કે જે લોકોએ સીટ બેલ્ટ નથી બાંધ્યું છે, તેવા લોકો ઉપર જે છે ખાસ તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે પોલીસ અત્યારે તમામ લોકો પર નજર રાખી રહી છે, ખાસ કરીને સરકારી કચેરી બહાર આવતા જતા તમામ લોકો પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જે પણ લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરી રહ્યા હોય।